હા હા આ ખેડૂતભાઈ વાવણી કરવા જતા હતા. આજ આપણને જોઈ અને અવરું ફરી ઉભા છે. જઈને જરા તપાસ કરો. ભલે મહારાજ. ઓ ખેડૂતભાઈ બોલો ને બધાને. આવો ભલે પાવ આ એને કામ પાવર હતો તો પેલી હળદર. ક્યાં પાવ આ દિયો દેખલો પવન આવે. એમને થાકી છે તમારું મોંઘું મોંઘું વધી ગયું. આવો ભાઈ કેમ હા એને એમને કાંઈ ઘરે ભૂલતો હોય એવું લાગે. શું બોલો એ ઓયણી કેરા દંડવા ઘેર ભૂલા વરદાન ભાઈ ઓયણી કેરા દંડવા ઘેર અરે ભગવાન એમાં સાચું ને સત્ય કહેશું તો મહારાજાના ખોટું નહીં લાગે ને પૂછતો ભલે ભલે અરે મહારાજ ભેરું એવું છે કે સાચું ને સત્ય કીશો તો તમારા મહારાજાને ખોટું નહીં લાગે. અરે પ્રધાનજી, હા હા જઈને ખેડૂતભાઈને કહી દો. જો સાચું અને સત્ય કહેશે ને તો એને રાજમાંથી ઇનામ આપવામાં આવશે. અને જો જુદું કહેશે તો સંકટ જેલ ભોગવવી પડશે. એ ખરેખર અમારા મહારાજાને કેવું છે કે સાચું ને સત્ય કીશો ને તો રાજમાંથી ઇનામ આપવાનું આવશે તો સંકટ જેલ ભોગવવી. અરે મહારાજા અમે નથી કહેતા પણ આખા નગરીના કહે છે કે અજમર રાજા પેટના કાતરા અને અમે વયા પાછા. અરે ખેડૂતભાઈ, તો આજ રાજન કહે અને તમે પણ સાંભળો. હવે હવે હે દિયાર રાજન કહે ને ખેડૂતો સાંભળો રે. એ ગોરી જાવ મારા દલરાની વાત રાજન. અને સગુણા
એમ ત્રણ દીકરી આજ મારે આંગણે રમી રહી હોય તો હું કેવી રીતે વાંચ્યો કહેવાય ગોવિંદભાઈ? અરે મહારાજા દીકરી તો એક ચકલી રૂપ કહેવાય. આજે પાંખો આવે ને કાલે ઉડી જાય. જો લૂલો લૂલો બાડો બુલો દીકરો હોય ને તો ગાડીનો વારસદાર થાય. નકર એક સમય એને કોઈ મહારાજા તાળા લાગે. અરે ગોવિંદભાઈ, તમારી વાત કેવી રીતે સત્ય છે. માટે આજે તમે સૌડા સુગંધ લઈ અને વાવણી કરવા જાઓ એવી મારી આજ્ઞા છે. ભલે રાજા એ વાવણી કરવા હાયદા